જે 50ના ટોળામાં ક્રેટા લઈ ગ્રામજનો પર ફેરવી રહ્યા છે, આવા લુખ્ખા તત્વોનું સરાહમ મેથી પાક આપવો જોઈએ। ગ્રામજનોની એકતા ન તૂટે અને એનો હોસલો મજબૂત રહે એ માટે સૌ લોકો એમની સાથે છે। પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તેમાં આક્રોશ જોવા મળ્યો છે કે ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે। ફુલજર ગામમાં કાઠી દરબાર અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ થયું હતું। બે દિવસ પહેલા અમરેલીના ફુલજર ગામમાં જે જૂથ અથડામણની ઘટના બની હતી તેના પડઘા હવે સુરતમાં પડતા જોવા મળી રહ્યા છે। આ ઘટના બાદ પાટીદાર સમાજના આગેવાનોએ તાત્કાલિક એક મીટિંગ બોલાવી હોવાના સમાચાર મળ્યા છે। અમરેલીના ફુલજર ગામની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે। સુરતમાં પાટીદાર સમાજની તાત્કાલિક મોટી મીટિંગ જે છે તે યોજાઈ હતી। સાથે જ મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો, યુવાનો અને વડીલો આ મીટિંગની અંદર ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ વિજય માંગુકિયા, અલ્પેશ કથિરિયા, અભિન કળથિયા સહિતના અગ્રણીઓ જે છે તે પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। ફુલજર ગામમાં કાઠી દરબાર અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ થયું હતું। હુમલામાં 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને એક યુવાનનું મોત જે છે તે નીપજ્યું હતું। પાટીદાર સમાજે એવું કહ્યું હતું કે અમારા પર ખોટા કેસ નોંધવામાં આવ્યા છે। સાથે જ 29 પાટીદારો પર નામજોગ અને 50 સામે અન્ય ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ન્યાયની માંગ સાથે સુરતમાં પાટીદાર સમાજ એ ફરી એકવાર એકત્રિત થયો છે। સાથે જ વાત કરવામાં આવે તો સુરતથી ફુલજર સુધી રેલી સ્વરૂપે ન્યાય માટે પાટીદાર સમાજના જે આગેવાનો છે તે રેલી કરવાના મૂડમાં અત્યારે જોવા મળી રહ્યા છે। સાથે જ બહોળી સંખ્યામાં યુવાનો પણ જોડાયા હતા, કાર્યકર્તાઓ એમના હતા તે જોડાયા હતા। સાથે જ ત્યાં એ ફુલજર ગામની અંદર જે ઘટના બની હતી તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી। મોડી સાંજે ઘટના બની હતી। આ ઘટનામાં બે સમાજ આમને સામને જોવા મળ્યા હતા। પાટીદાર સમાજ અને જે અન્ય સમાજ હતા તે સામસામે જોવા મળ્યા હતા અને આ ઝઘડાની અંદર એક યુવાનનું મોત થયું હોવાના સમાચાર પણ ત્યારે મળ્યા હતા અને એક મોત થતાની સાથે જ એ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને મામલો થાળે પાડવાના પ્રયાસ જે છે તે હાથ ધરે છે। ત્યારબાદ એ અલગ અલગ રીતે તપાસ કર્યા બાદ પોલીસ જે છે તે ફરિયાદ દાખલ કરે છે, નામજોગ ફરિયાદ દાખલ કરે છે। આ વાત અને ફરિયાદ દાખલ થતાની સાથે જ પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તેમાં આક્રોશ જોવા મળ્યો છે કે ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે। ત્યારે આ મીટિંગની અંદર શું ચર્ચા થઈ અને શું નિવેદનો આવ્યા સામે, આવો જોઈએ। જે ફુલજર ગામમાં ઘટના ઘટી છે એ ઘટનાના અનુસંધાને આજે સુરત શહેરમાં પાટીદાર સમાજના વિવિધ લોકો, આગેવાનો, યુવાનો અને અહીંના લોકો ભેગા થયા છે। આ ઘટનાના લીધે ગ્રામજનોને કોઈ પણ તકલીફ ન પડે, કાયદાકીય ખોટી પ્રક્રિયામાં ન દોરે, ગ્રામજનોની એકતા ન તૂટે અને એનો હોસલો મજબૂત રહે એ માટે સૌ લોકો એમની સાથે છે અને આવી ઘટનાઓથી કોઈ ડરવાની જરૂર નથી। લુખ્ખા અને અસામાજિક તત્વો માટે હરમેશ અમે લડીએ છીએ, લડતા રહેશું અને આવા તત્વોને બોધપાઠ આપવા માટે કાયદા તંત્રનો ઉપયોગ કરવો પડશે। જે 50ના ટોળામાં ક્રેટા લઈ ગ્રામજનો પર ફેરવી રહ્યા છે, આવા લુખ્ખા તત્વોનું સરાહમ મેથી પાક આપવો જોઈએ, એનો સરઘસ પણ નીકળવો જોઈએ અને લોકોમાંથી ડર દૂર થાય એ માટેના કાયદા તંત્રએ પણ પ્રયોગો અપનાવવો જોઈએ, અમારી વિનંતી છે। અમારે ગામમાં ઘટના એવી બની ગઈ કે આજે 2 દિવસ થયા ફુલજર ગામની અંદર ફુલજરના યુવાનો છોકરા પટેલનો છોકરો ટ્રેક્ટર લઈને હીરો, ટ્રેક્ટર કોઈ ઘોડાને અડ્યું નથી, બાજુમાંથી હાલેલું છે, છતાં એને 2 ઝાપટ મારી દીધી। ઘરે જઈને એને કીધું એટલે અમારા બધા ભાઈઓ પાદરમાં આવ્યા અને જોયું શું કામ આવ્યું તો નાનું ગામ હોય, ખવાવડું હોય, અમારી ઉપર એવો હુમલો કર્યો, છેવાડું હોય, ગાડી સીધી 50નું ટોળું ઊભું થયું, માથે ચડી યુવાનો તો હોય બાજુના ગામના મહેમાન કરવા માટે જતા હતા એને ખંભેથી ખંભો મિલાવવા માટે કચડાઈ ગયા અને આજુબાજુના ગામમાંથી કે એટલું સારું તો અમારા ગામમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે। એક મોરારી બાપુ બહુ ખૂબ સરસ કહેતા અમારા વડીલો ગામના માણસો બહુ અટવાઈ જાય ત્યારે એકતા શું માંગ થાય અમારી ભાઈ વચ્ચે કે અમારા ઝઘડો હોય 70-80 જણા પર એફઆઈઆર છે, નામ લખ્યા છે તો અમારો સમાજ બહાર આવે અને એને આપણે ન્યાય આપે। ત્યાં અમારી ઉપર ખોટા બહુ કોઈ નહીં, કોઈ વાડી હતા, સુરતમાં હતા, નામ એફઆઈઆરમાં લખાઈ નાખ્યા છે તો કઈ હિસાબે વાડરિયા ગામની અંદર દિવાળીની રજામાં ઘટના બની, અહીંયા બોટાદની અંદર 18 તારીખે ઘટના બની, કઈ રીતનું આ રીતનું લખે છે એ અમારે ન્યાય છેલ્લી દિવાળીના વેકેશનની અંદર અમરેલી જિલ્લાની અંદર
3 ઘટનાઓ બની છે અને ત્રણે 3 ઘટનાની અંદર પાટીદાર સમાજના યુવાનો ઉપર ક્યાંક ને ક્યાંક રાગ દ્વેષ રાખીને એના ઉપર હુમલા કરવામાં આવ્યા છે અને હિચકારા હુમલા છે. તેમની પર ખોટી ફરિયાદો કરી, પાટીદાર યુવાનો ઉપર ખોટી ફરિયાદો કરીને લગભગ આજે ફુલઝર ગામની અંદર 29 જણા ઉપર એફઆઈઆર કરવામાં આવી છે ને 307 જેવી ગંભીર કલમો લગાવીને એમના પર એફઆઈઆર કરવામાં આવી છે ને અન્ય 50 જણા ઉપર 307 ની કલમ ઉમેરો કરીને 307 ની હેઠળ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આજે સુરતમાં વસતા પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો ને વડીલો ટૂંકી નોટિસમાં જે એકત્રિત થઈ અને જ્યારે એક થયા છે ત્યારે એક અવાજે, એક હાકલે ત્યારે બધાએ હાકલ કરી છે કે જ્યાં સુધી પાટીદાર સમાજના યુવાનો અને આગેવાનો ઉપરથી 29 લોકો ઉપરથી જે ખોટી કલમ દાખલ કરવામાં આવી છે એ ખોટી કલમ રદ કરવામાં નહીં આવે, જ્યાં સુધી સી સમરી ભરવામાં નહીં આવે, જ્યાં સુધી એ યુવાનો ઉપર 307 જેવી ગંભીર કલમ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે લડતા રહીશું ને આ અવાજ સરકારશ્રી સુધી પહોંચે અને આ મેસેજ અમે જ્યાં સુધી આ ઘટનાને અંજામ ન મળે, જ્યાં સુધી આ લોકો ઉપર જે 29 લોકો ઉપર જે ઘટના બની છે, 29 લોકો મર્ડરનો, હાફ મર્ડરનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ રદ નહીં થાય ત્યાં સુધી અમે લડતા રહીશું ને અહીંયાથી જરૂર પડે તો એકતા બતાવીને સંગઠિત થઈ અને પાટીદાર સમાજના યુવાનો, આગેવાનો અને વડીલો અહીંથી ફુલઝર જવાની તૈયારી પણ દર્શાવી છે. દરેક લોકો આ સમાજની આગેવાનીમાં જે વયોવૃદ્ધ લોકો જ્યાં બસે છે તે વયોવૃદ્ધ લોકો, પાટીદાર સમાજના વયોવૃદ્ધ લોકો ત્યાં એકલતા અનુભવે છે ત્યારે એમના હૂંફ બનવા માટે, એની તાકાત બનવા માટે અમે લોકો અહીંયાથી જઈશું. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારના લુખ્ખા અને આવારા તત્વો પોતાના 2 નંબરના ધંધાઓને ઢાંકવા માટે અને એમની અનિષ્ટ પ્રવૃત્તિને ઢાંકવા માટે નાના મોટા ષડયંત્રો કરી અને આવી રીતે ગામના લોકોને, ભોળા અને લોકોને દબાવીને આ પ્રકારના કૃત્યો કરતા આવે છે. આવી ઘણી બધી ઘટનાઓ ધ્યાનમાં આવી છે. ત્યારે ફુલઝર ગામમાં તો એવી ઘટના આવી છે કે 50 લોકોના સમૂહ પર ક્રેટા કાર ચડાવી દેવા સુધીના પ્રયત્નો થયા છે અને આ ક્રેટા કાર ચડાવીને એક વ્યક્તિની હત્યા નિપજાવવામાં આવી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રકારની મિલીભગતના કારણે નિર્દોષ લોકો પર ખોટી એફઆઈઆરો દાખલ કરી અને એમને જેલમાં પૂરી દેવાના પ્રયત્ન છે. ત્યારે સુરત શહેરમાં સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો અને યુવાનો એકત્રિત થયા છે અને સત્તા સામે માંગ કરી રહ્યા છે કે આમાં કાયદાનું ભાન કરાવે અને લુખ્ખા અને તાવારા તત્વોનો ખોફ સૌરાષ્ટ્રમાં કેવી રીતે સુરતથી આ યુવાનોની હાકલ છે કે સરકાર જો આ વિષયમાં મજબૂતાઈથી કાર્યવાહી નહીં કરે તો સુરતથી સૌરાષ્ટ્ર મોટી સંખ્યામાં આયોજનો કરશે. તેથી સરકાર અને વ્યવસ્થા તંત્રના કાન સુધી આ વાત પહોંચાડે.